અમે બધા અલીગઢથી આવ્યા અમારા જો ગેંગો બનાવી પણ કરવું પણ અમારા સન્માન ઉપર અમારા સ્વાભિમાન ઉપર ક્ષત્રિય સમાજની એકતા ઉપર ક્ષત્રિય સમાજની આન બાન અને શાન ઉપર અને ક્ષત્રિય સમાજની કીર્તિ ઉપર જો કોઈ ઓગળી કરે તો ગમે એક મોટો જબરબંધી હોય રાવણ હોય તો ધરતી નાખવાની તાકાત આ સમાજ ધરાવે. સમાજે આ તાકાત બતાવી આ જ માર્ગે આપણે જ્યારે ભવિષ્યમાં આ તો ઘટના ઘટી પ્રશ્ન બન્યો શિક્ષણના માર્ગે એક પ્રકારે ધાર્મિક ભાવે એક પ્રકારે સામાજિક રીતે એ જ રીતે નાનો મોટો અક્ષર પ્રસંગ હોય તો એ જ રીતે નાના મોટા ખટવાટો મતભેદો નાના મોટા મોદા વચકા હોય તો અંતે તો એક માનું ને એક બાપનું આપણે લોહી છીએ. આપણે એકબીજાના હગા વાલા છીએ. ઠાકોરો દરબારો આખા ગુજરાતમાં કોઈનાથી ઊંચા નહીં કોઈનાથી નેચા નહીં બધા હોવાના વિસ્તાર પ્રમાણે વ્યવહારો હગવાલા કરતા હોય એટલે આ ઠાકોરો દરબારોની એકતાની ધરી જે ગુજરાતમાંથી ઓમૈયા ગોમે જે રચી છે આ જ અભિયાનને આપણે સદંતર આખા ગુજરાતમાં વેગવંતુ કરીએ અને આખા ગુજરાતના ઠાકોરો દરબારોની એકતાના માધ્યમથી જોડવા માટે બધા સહયોગી બનીએ એ જ અપીલ સાથે આપ સૌનો હૃદયપૂર્વક આભાર. શિવને નિર્ણય લીધો હોય બરોબર કે શિવભાઈ તમે આ નિર્ણયથી તમે ખુશ છો પણ હું ના 3 જિલ્લાના આગેવાનો બધા બોલાયા મારે એસપી સાથે મળવા માટે ગયા હતા. 3 જિલ્લાના આગેવાનો હતા. હવે આગેવાનોના જે નિર્ણય લીધો એનો સમાજના હિત માટે લીધો એટલે હું આપું બાજુ તો સમાજને કહેતા હતા કોઈનાથી નિર્ણય લીધા પછી કોઈનાથી કહેતા હતા કોમેન્ટ લાગ્યો પશ્ચિમમાંથી સમાજને માફી માંગી બરોબર બીજી બરોબર જ્યારે બન્યું બરોબર ત્યારે રોમ્બે માતાના મંદિરથી આજ દિવસ સુધી આ પત્રની અંદર તો રોમ્બેમાં મળ્યા એના પછી લોકોએ ના હતો 500,000 5,000 1,51,000 સુધીનો ફાળો આવ્યો હતો બરોબર પણ લગભગ 5 લાખ સુધીનો ફાળો અમારા જોડે ના આવ્યો છે કોઈને લખાયો છે અમે કોઈનો બાકી પડશે બરોબર કોઈ ફાળો અમારા કોઈનો રહેવાનો નથી કોઈનો પૈસા ના મળી તો તમને મને કહેજો આપણે પાછું મળી જાય. હવે પછીનું સંમેલન ગામમાં નક્કી કરી જ્યારે પણ